મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં ગેરકાયદેસર એલોપેથિક દવા વેચનાર પકડી પડાયો છે। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે અંકિત પ્રજાપતિ નામના શખ્સને ઝડપ્યો છે। 6 જેટલી દવાના નમૂના લઈને તપાસ માટે મોકલી અપાયા છે। સ્થળ પરથી 10 લાખની કિંમતનો દવાનો સ્ટોક કબજે કરાયો છે। અગાઉ પણ આ શખ્સ બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં પકડાઈ ચૂક્યો હતો। છેતરાલ ખાતે આવેલી એક હોલસેલ એજન્સી નામે યુવાન બાયોટેક કે જેના માલિક અંકિત પ્રજાપતિ છે, તેઓ દ્વારા માન્ય પરવાના વગર કોઈપણ જાતના ખરીદ વગર ગેરકાયદેસર રીતે અપ્રમાણસર દવાઓનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ધ્યાન આવેલું હતું। ત્યાંથી લગભગ 10 લાખ જેટલી દવા અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। 6 જેટલી દવાઓના નમૂના લેવામાં આવેલ છે। અને ત્યાંથી જે દવા મળી આવેલી છે એમાં પેરાસેટામોલ ટેબ્લેટ, અન્ય એઝિથ્રોમાઇસિન તથા ઇમ્યુસિલાઇન જેવા ઘટકો મળી આવેલા છે।